સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વો સામે બુલડોઝરોની કાર્યવાહી, પાસા અને તડીપાર જેવા પગલાં લેવામાં આવ્યા છે. તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો કાયદાને પડકાર આપતા હોય એવું જણાઈ રહ્યું છે. ગોળાદરા વિસ્તારમાં આવી છે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શખ્સે 2 રેમ્બો ચપ્પુ લઈને જાહેરમાં દાદાગીરી કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ વડોદરા પોલીસે તુરંત હરકતમાં આવી આરોપીની ધરપકડ કરી હતી. અંગત બાબતે ઝઘડો થતા ચપ્પુ લઈને યુવકને ધમકાવ્યો. પોલીસે આ વિડીયોને આધારે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે વિડીયોમાં ચપ્પુ લઈને દાદાગીરી કરતા શખ્સનું નામ રાજા છે. ગઈકાલે રાત્રે રાજા નામનો શખ્સ હાથમાં 2 રેમ્બો ચપ્પુ લઈને એક વ્યક્તિને ધમકાવતો નજરે પડતો હતો. આ ઘટના પાછળનું કારણ એક વ્યક્તિ સાથે થયેલો વિવાદ હોવાનું મનાઈ રહ્યું છે. જે વ્યક્તિને રજા ધમકાવી રહ્યો હતો તેના સાથે કોઈ અંગત બાબતે ઝઘડો થયો હતો. તેને ડરાવવા માટે રાજા રેમ્બો ચપ્પુ લઈને પહોંચ્યો હતો. તેની સામે અગાઉ પણ વડોદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થઈ ચૂક્યો છે. આ મામલે ડીસીપી ભગીરથે ગઢવીએ જણાવ્યું કે વિડીયો સામે આવ્યા બાદ તુરંત રાજાની અટકાયત કરવામાં આવી છે. ફરિયાદીને પણ બોલાવવામાં આવ્યા છે. હાલ તો આ મામલે વિડીયો સામે આવ્યા બાદ વડોદરા પોલીસે તુરંત હરકતમાં આવી છે. આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.